રાજકોટના ધોરાજીમાં સેશન કોર્ટ દ્વારા 4 આરોપીને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી। ઉપલેટા તાલુકાના મેરવદર ગામે 23/12/2021ના સાંજના સમયે એક સંપ કરી ફરિયાદી અલ્તાફભાઈ અલીસા સરવીદીની નસીબ ઇલેક્ટ્રિક નામની દુકાનમાં જઈ ધોકા અને પાઇપ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી। ભાયાવદર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે આઈપીસી કલમો તેમજ જીપી એક્ટ 135 મુજબની કલમ મુજબ ગુનો નોંધાયેલો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। ધોરાજી સેશન કોર્ટ દ્વારા આરોપી સાજિદ પટા, દિલાવર અનવર શાહ બુકેરા, દિલાવર કાસમભાઈ વિસળ તથા વૈકુંઠ ચંદુભાઈ ચૌહાણ રહેવાસી સાપર વેરાવળ તાલુકો કોટડા સંગાણીને સાપરથી મેરવદર 100 કિલોમીટર દૂર મારવાને ઈરાદે આવેલ હોય અને ગુનાને અંજામ આપેલ છે। તમામ હકીકતને ધ્યાનમાં લઈ ધોરાજી સેશન કોર્ટના જજ એમ શેખ સાહેબ દ્વારા આરોપીને 10 વર્ષની સજા અને 5000 રૂપિયાનો દંડ ફટકારેલ છે। નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, ધોરાજી સેશન્સ કોર્ટ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર। ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આજ રોજ સાજિદ દાઉદ પટ્ટા, દિલાવર કાસમ વિસળ અને અન્ય 2 તોહમતદારોને 10 વર્ષની સજા ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે ડિસેમ્બર 2021ના અરસામાં અંગત અદાવતના કારણે સાપરથી આ સાજિદ દાઉદ પટ્ટા અને તેનો મિત્ર વૈકુંઠ અને બધા લોકો મેરવદર ગામે ઉપલેટા તાલુકાના ઈજા પામનાર અલ્તાફભાઈની સબમર્સિબલ પંપની નસીબ ઇલેક્ટ્રિક દુકાનમાં ઘૂસી અને આડેધડ માર મારેલો હતો। ત્યારબાદ તપાસ કરનાર અધિકારી શ્રી એસવી ગોજિયાએ તપાસ કરેલી અને સાથે સાથે સીસીટીવી ફૂટેજ પણ મેળવેલા હતા। આ સીસીટીવી ફૂટેજની પેનડ્રાઈવ 8/34થી કોર્ટમાં રજૂ થયેલી હતી। 2 નજરે જોનાર સાહેદો હતા। આ તમામ હકીકતને ધ્યાને લઈ અને બચાવ પક્ષ તરફથી પોતે હાજર નહોતા અને ઇન્વોલ્વમેન્ટ નહોતું એવી દલીલ કરવામાં આવેલી હતી। જ્યારે નામદાર અદાલત તરફથી વૈકુંઠભાઈ કે જેમણે મારામારીમાં ભાગ નહોતો ભજવેલો પરંતુ સમાન ઈરાદે શાપરથી નીકળી અને મેરવદર સુધી આવેલા આ હકીકતને પણ ધ્યાને લીધી અને તમામ આરોપીઓને 10 વર્ષની સજા અને 5,000 રૂપિયા દંડ ફટકારેલ છે। આશિષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।